ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને 72 કરોડના 1999 વિકાસ કામોની ભેટ ધરી સાબરકાંઠાને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા માટે પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડની સિદ્ધિ બદલ જિલ્લાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં એક નવું સોપાન ઉમેરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તલોદ તાલુકાના આદર્શ ગામ નવલપુર ખાતેથી અંદાજે રૂપિયા 72 કરોડના કુલ 1999 જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું હતું. સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ નવલપુર ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગ તેમજ ગામના અમૃત સરોવર સ્થિત સરદાર પટેલના પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પાસે વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી નથી અને સરકારના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના મન મૂકીને ખર્ચ કરી રહી છે. તેમણે અધિકારીઓ અને નાગરિકોને આહવાન કર્યું હતું કે સરકારી કામને પોતાનું સમજીને કરવામાં આવે તો તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય છે. મુખ્યમંત્રીએ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી કર્કવૃત રેખાના ભૌગોલિક મહત્વને વૈશ્વિક ઓળખ આપવા માટે રૂપિયા 8 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન સાયન્સ પાર્કનું લોકાર્પણ કર્યું હતું. 1.5 એકરમાં ફેલાયેલા આ પાર્કમાં ટ્રોપિક ઓફ કેન્સર ટાવર, સનડાયલ અને ઇન્ફોગ્રાફિક એક્ઝિબિશન હોલ જેવી સુવિધાઓ છે જે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની સફળતાના કારણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં 19% વધારો થયો હોવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ નોંધ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટેના લાલન પાલન કાર્યક્રમ અને બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસ નિયંત્રણ માટેની કામગીરીની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રની આ બંને પહેલોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ એનાયત થયો છે, જે જિલ્લા માટે ગૌરવની બાબત છે. પ્રાંતિજ તલોદમાં ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે નવલપુરની સિદ્ધિઓને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નવલપુરે ગોબર બેંક બનાવી અને 100% સોલાર સિસ્ટમ અપનાવીને એક આદર્શ ગામનું નિર્માણ કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કુલ 1999 જેટલા કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ₹1,390 લાખના કામો સામાન્ય વહીવટ વિભાગના ₹3,667 લાખના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રાંતિજના પ્રાંત અધિકારી સુશ્રી આયુષી જૈને આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, રમણલાલ વોરા, રાજ્ય નાણાપંચના સભ્ય જેડી પટેલ, અગ્રણી કનુભાઈ પટેલ, કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.